લાંબી કૂદ દોડમાં પહેલા રાઉન્ડમાં તે દ્વિતીય સ્થાને આવેલી હતી। ત્યારબાદ બીજા રાઉન્ડમાં તે પ્રથમ સ્થાને આવી અને વિજેતા જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ કોઈ ના હાજર હોય તે લોકો દ્વારા કે કોઈ કોચ દ્વારા અમે હાજર અમારી સ્કૂલને એવું જાણવા અમને સ્કૂલ વતી એવું જાણવા કે કોઈ કોચ હાજર હોય એને બળજબરીપૂર્વક ત્રીજો રાઉન્ડ કરાવ્યો અને એમાં 2 વિદ્યાર્થીનીઓ એડ કરી અને એમાં મારી બેબી ત્રીજી વાર દોડી। તે જ વિજેતા જાહેર થયા છતાં ત્રીજી વાર દોડી, તેથી તે ત્રીજા ક્રમમાં તે ત્રીજા રાઉન્ડમાં તેની સાથે પહોંચી ના શકીને તે રમતમાંથી નીકળી ગઈ। ત્યારબાદ તેને વિજેતામાંથી પણ નામ કાઢવામાં આવ્યું। ત્યારબાદ તેને 3 વાર એટલી વાર દોડેલ તો એને પાણીની કમીના કારણે ડિહાઇડ્રેશન થઈ ગયું અને એના લીવર ઉપર સોજો આવી ગયો। એ મેં રાજકોટ બતાવ્યું। આ બાદ હવે હું એ કહેવા માગું છું કે મારી બેબી બીમાર થઈ ગઈ, 3 વાર દોડાવી, એને તબિયત બગડી ગઈ, તો આનો જવાબદાર કોણ? હું એમ કહેવા માગું છું મારી બેબીને કાંઈ થશે તો આનો જવાબદાર કોણ રહેશે? તો સરકાર શ્રી પાસે મારી એટલી જ રજૂઆત છે કે આના માટે જરૂરી પગલાં લે, જે તે અધિકારીઓ જેને મને જાણ તપાસ કરે, સરકાર મને ન્યાય દેવડાવે।